નમસ્તે ઓડિયન્સ, વેરી વોમ વેલકમ ટુ યુ ઓલ. આપણે જોઈ રહ્યા છે સ્ટાન્ડર્ડ 7 સોશિયલ સાયન્સ ચેપ્ટર નંબર 3 આપણું ચાલી રહ્યું છે મુઘલ સામ્રાજ્ય. અત્યાર સુધી આપણે શું જોયું તો કે ભાઈ દિલ્હી સલ્તનતનું પતન કેવી રીતે થયું અને મુઘલ સામ્રાજ્યની શરૂઆત કેવી રીતે થાય છે, એટલે કે એક રીતે કહી શકો કે પ્રસ્તાવના આ ચેપ્ટરની શું છે એ વિશે મેં તમને સમજાવી દીધેલું હતું. મુઘલ સામ્રાજ્યની સ્થાપના કેવી રીતે થઈ હતી એ વિશે મેં તમને સમજાવી દીધેલું હતું. ત્યારબાદ આપણે બાબર વિશે, અલગ અલગ શાસકો વિશે જોયું હતું. એમાંનું એક બાબર, તે ઉપરાંત હુમાયું, ઓકે, તે ઉપરાંત શેરશાહ સૂરી, અકબર, જહાંગીર, અને આ તમામ વિશે આપણે ડિટેલમાં જોયું હતું કે ભાઈ સપોઝ જહાંગીર છે તો એને ઘણા સ્થાપત્યોના કામ કરેલા હતા. કળાનો વિકાસ જે છે આના ટાઈમ પિરિયડમાં સારો થાય છે, એ તમામ વસ્તુ મેં તમને સમજાવેલી હતી. શાહજહાં કોણ હોય છે, ઔરંગઝેબ વિશે પણ જે છે એ આપણે ખાસ કરીને જોઈ ગયા હતા. સોરી, ઔરંગઝેબ આપણે આજે જોવાનું છે અને રાણા સંગ્રામસિંહ જે છે એ પણ આપણે આજે જોવાનું છે. પણ તે પહેલાં જે લોકોએ હજુ સુધી પાછળના વિડીયોઝ નથી જોયા એ લોકોને રિક્વેસ્ટ કે પાછળના વિડીયોઝ ખાસ કરીને જોઈ લઈએ. આજે સવારે પણ મેં એક કરંટ ટોપિક રિલેટેડ વિડીયો જે છે અપલોડ કરેલો હતો કે જે ફાઇન્ડર ડિવાઇસ ઉપર ડિપેન્ડન્ટ હતો. ઓકે, ફાઇન્ડર ડિવાઇસ જે છે આ વખતે ખૂબ જ ચર્ચામાં રહેલો ટોપિક છે, કેમ કે 2023માં જેટલી પણ એક્ઝામ્સ આવશે એમાં ક્યાંક ને ક્યાંક આ ક્વેશ્ચન જે છે એ આવવાની પૂરેપૂરી શક્યતા છે, સંભાવના છે. એનું રીઝન છે કે ભાઈ ટર્કીમાં જે અર્થક્વેક આવેલો છે હમણાં, તો એ ભૂકંપ જે છે એ ખૂબ જ ઘણા બધા વર્ષો સુધી યાદ રહે એવો ભૂકંપ છે. કેમ કે હાલની તકમાં પણ આપણે જે ગુજરાતમાં જે કચ્છમાં ખાસ કરીને 2001નો જે ભૂકંપ છે એ આપણે અત્યારે પણ નથી ભૂલી શક્યા. એનાથી પણ થોડોક વધારે તીવ્રતાનો ભૂકંપ ટર્કીમાં જોવા મળેલો છે. એટલે ખાસ કરીને ભૂકંપને રિલેટેડ જેટલા પણ ફેક્ટ્સ એન્ડ ફિગર્સ છે એ તમારે ખાસ કરીને યાદ રાખી લેવા. અને એ જ જે છે મેં આજ સવારે અપલોડ કરેલો છે. ફાઇન્ડર ડિવાઇસ કરીને એક ડિવાઇસ છે, બરાબર છે, કે ભાઈ જે નાસા દ્વારા મતલબ બનાવવામાં આવેલું છે અને ખૂબ જ ચર્ચામાં રહેલું છે. તો એના વિશે ક્વેશ્ચન પૂછવાની સંભાવના રહી, તો એ ખાસ કરીને વિડીયો જોઈ લેવાનો છે. અને તે ઉપરાંત મેં જનરલ સાયન્સના ક્વેશ્ચન્સ જે છે એ પણ મૂકેલા છે, વિડીયોઝ બનાવેલો છે, તો એ વિડીયોને પણ ખાસ કરીને જોવા રિક્વેસ્ટ કરું છું. ઓકે, આપણે આગળ વધીએ. ઔરંગઝેબ, તો અત્યાર સુધી મેં તમને કીધું કે ભાઈ મુઘલ સામ્રાજ્યમાં આપણે એની શરૂઆત કેવી રીતે થઈ એ બધું માંડીને અલગ અલગ શાસકો વિશે જોયેલું હતું. હવે આપણે લાસ્ટ રૂલર ઓફ મુઘલ એમ્પાયર દેટ ઇઝ ધી ઔરંગઝેબ એ આપણે બાકી હતું, તો ત્યાંથી આપણે જે છે શરૂ કરવાનું છે. અને એકચ્યુઅલી તમે જોવા જાઓ તો આ કોઈ શક્તિશાળી અંતિમ રૂલર છે, બરાબર છે, બટ સાવ અંતિમ રૂલર નથી, કેમ કે આના પછી પણ ઘણા બધા નિર્બળ શાસકો તો આવે જ છે. પણ આપણે અલ્ટિમેટલી આને જ ઔરંગઝેબને જે છે એ અંતિમ કહેતા હોય છે, કેમ કે જે કોઈ શક્તિશાળી શાસક હોય એના વિશે જ આપણે સ્ટડી કરવાનું હોય છે. મૌર્યન એમ્પાયર હોય, ગુપ્ત એમ્પાયર હોય, બરાબર છે, કોઈ પણ એમ્પાયર હોય, કોઈ પણ સલ્તનત હોય, તો જ્યાં એનો અંતિમ શક્તિશાળી શાસક હોય એને જ આપણે અંતિમ માની લેતા હોય છે. બાકીના જેટલા પણ એના પછી શાસકો આવે છે એને સ્ટડી કરવાની કોઈ જરૂરત રહેતી નથી. એ બધા નિર્બળ શાસકો હોય છે. અને એમ પણ ત્યારથી જે છે કોઈ પણ સામ્રાજ્ય અથવા કોઈ પણ એમ્પાયર જે છે એનું પતન શરૂઆત થઈ જાય છે. તો એ જ રીતે આમાં પણ એવું જ બને છે. ઔરંગઝેબ જે છે એ લાસ્ટ રૂલર હોય છે અને ત્યારબાદના જે શાસકો છે નિર્બળ હોવાથી મુઘલ સામ્રાજ્યના પતનનું કારણ બને છે. અને આમ તમે જોઈ શકો છો કે ભાઈ એ ટાઈમ પિરિયડમાં મરાઠા છે, શીખ છે, અંગ્રેજો છે, આમ તો આપણે આધુનિક ભારતના ઇતિહાસમાં જોશું, બરાબર છે, તો આ બધા જે છે એ એના સાથે પણ મુઘલોના જે છે સંઘર્ષ ચાલતા હતા, ડિસ્પ્યુટ્સ જે છે એ ચાલતા હતા બોર્ડરને લઈને અને પોતાની ટેરિટરીને એક્સપાન્ડ કરવાને લઈને. ખાસ કરીને અંગ્રેજો સાથે તો ખૂબ સારા એવા એના, મતલબ સારા તો ના કહી શકો, ખૂબ ખરાબ એવા એના રિલેશન હતા મુઘલોના. ઓકે, કેમ કે અંગ્રેજો જે છે પોતાની ટેરિટરી, પોતાની જે ક્ષેત્ર છે એને વધારવાનો પ્રયાસ કરે, પણ કોઈ પણ સામ્રાજ્ય છે એવું બનવા ન દે, બરાબર છે. એ રીતે તમે જુઓ કે મુઘલ સામ્રાજ્યના પતનનું એ બધી વસ્તુઓ છે. પણ અત્યારે હાલ આપણે ઔરંગઝેબ વિશે આપણે જોવાનું છે કે ભાઈ ઔરંગઝેબમાં શું મહત્વનું છે. સૌથી પહેલાં તો ટાઈમ પિરિયડ આપણે જોઈ લઈએ કે ભાઈ 1658થી લઈને 1707 સુધીનો ટાઈમ પિરિયડ જે છે એ ઔરંગઝેબનો છે. તમે માની શકો ઓલમોસ્ટ 50 વર્ષ જેટલો ટાઈમ પિરિયડ જે છે એ ઔરંગઝેબના સામ્રાજ્યનો શાસનકાળનો ટાઈમ પિરિયડ જે છે આપણે કહી શકીએ. બીજું એ કે ભાઈ ઔરંગઝેબ જે છે એ કેવી રીતે સત્તા પર આવે છે, તો તમે જુઓ કે પાછળનો રૂલર જે હતો એ શાહજહાં છે, બરાબર છે, આપણે પાછળ જોઈ ગયા. હવે આ શાહજહાં જે છે એના 4 પુત્ર હોય છે, 4 દીકરાઓ હોય છે. નામ આપેલા છે દારાશિકોહ, મુરાદ, સુજા અને ઔરંગઝેબ, બરાબર છે. હવે ઔરંગઝેબ જે છે એ શક્તિશાળી શાસક હોય છે, બાકીના ત્રણેયને એ હરાવી દે છે. કેવી રીતે હરાવે છે તમે જુઓ કે કોઈકની સાથે યુદ્ધ કરે છે, કોઈકને દેશ નિકાલ કરી દે છે, કે જેને કહી શકાય કે કોઈકને જેલની સજા કરે છે. એ રીતે તમે જુઓ કે શાહજહાંના જે દીકરા છે એમાંના 3 દીકરા જે છે એનું ખાસ કરીને પતન થાય છે અને ઔરંગઝેબ જે છે એ ગાદી આવે છે, સત્તા પર આવે છે, સીટ ઉપર આવે છે, પોસ્ટ ઉપર આવે છે રાજાની. કેવી રીતે આવે છે? ઔરંગઝેબ અને દારાશિકોહ આ બંને વચ્ચે યુદ્ધ થાય છે. ઓકે, ઔરંગઝેબ અને દારાશિકોહ વચ્ચે સંઘર્ષ થાય છે. એટલે એમાં દારાશિકોહ જે છે એ હારી જાય છે. આ દારાશિકોહ એકચ્યુઅલી સૌથી મોટો દીકરો હોય છે, એ હારી જાય છે. બીજું એ કે મુરાદ જે છે એને જેલની સજા ફરમાવી દે છે, જેલની સજા કરી દે છે. સુજા જે છે એને દેશ નિકાલ કરી દે છે.
ઓકે, એટલે બચે છે ખાલી એક ઔરંગઝેબ, અને એ જે છે ફાઇનલી ગાદી ઉપર આવે છે અને 50 વર્ષ જેટલું શાસન કરે છે. હવે ઔરંગઝેબ, મેં તમને કીધું કે ભાઈ શક્તિશાળી શાસક હોય છે, તો પછી ઔરંગઝેબ જે છે એના સામ્રાજ્યનો એના ટાઈમ પિરિયડમાં જે મુઘલ સામ્રાજ્ય હતો એનો વ્યાપ આપણે જોવો જોઈએ. તો ઉત્તરમાં આપણે ખબર છે કાશ્મીરથી લઈને દક્ષિણમાં જિંજી સુધી અને પૂર્વમાં ચટગાંવથી લઈને પશ્ચિમે હિન્દકુશ પર્વતમાળા સુધી. આ હિન્દકુશ પર્વતમાળા એટલે તમે જુઓ કે સપોઝ કે ગુજરાત છે, બરાબર છે, અહીંયા આ રીતે રફલી મેપ છે. હવે હિન્દકુશ પર્વતમાળા એટલે પાકિસ્તાનવાળો જે એરિયા છે, બરાબર છે, ત્યાં આગળ હિન્દકુશ પર્વતમાળા આવેલી છે. એટલે ઉત્તરમાં તમે જુઓ કે કાશ્મીરથી લઈને જિંજી સુધી અને પૂર્વના ચટગાંવથી લઈને પશ્ચિમમાં હિન્દકુશ પર્વત સુધી જે છે એ આનો રાજ્ય વિસ્તાર આપણને જોવા મળે છે. મોટાભાગે તમે કહી શકો કે ભાઈ મુઘલ સામ્રાજ્યનો આના ટાઈમ પિરિયડમાં સારો એવો વ્યાપ જોવા મળે છે. આમ તો આખું સમગ્ર મુઘલ સામ્રાજ્ય જે છે એ સારું એવું જેને કહી શકાય કે ભારતમાં ફેલાણું હતું. બીજું એ કે ઔરંગઝેબ વિશે સૌથી મહત્વની વાત કહી શકાય એવી કે ભાઈ આ કટ્ટરધર્મી શાસક હોય છે, કટ્ટરધર્મી રાજા હોય છે. સૌથી પહેલાં તો ધર્મની આપણે જો વાત કરીએ તો સુન્ની મુસ્લિમ શાસક હોય છે આ. અને ખાસ કરીને તમને જો યાદ હોય તો અકબરનું આપણે સ્ટડી કરેલું હતું, બરાબર છે, ત્યારે મેં તમને કીધેલું હતું કે ભાઈ અકબરની ધાર્મિક નીતિ કેવી હતી, તો કે ભાઈ સેક્યુલરિઝમની કોન્સેપ્ટ ઉપર બેઝડ હતી. પણ જ્યારે એનો દીકરો આવે છે, બરાબર છે, અકબરનો જે દીકરો આવે છે જહાંગીર, તો જહાંગીર જે છે એ પણ તમે જુઓ ક્યાંક ને ક્યાંક પોતાના પિતાની જે રિલિજિયસ પોલિસી હોય તે ઉપરાંત પણ સારી સારી જેની બાબત હોય એને કન્ટિન્યુ રાખે છે, ચાલુ રાખે છે. હવે ઔરંગઝેબ જે છે એ મુસ્લિમ કટ્ટરપંથી શાસક હોય છે, ખાસ કરીને સુન્ની મુસ્લિમ શાસક હોય છે, અને એ અકબરની નીતિને બદલે છે. કેમ કે જે પોતાના પિતાની જે નીતિઓ હતી, ધાર્મિક નીતિઓ ખાસ કરીને, એ બધું એને બદલી નાખે છે અને ધાર્મિક અસહિષ્ણુ રાજા અથવા શાસક તરીકે, કટ્ટરધર્મી તરીકે ઔરંગઝેબ જે છે એને ઓળખવામાં આવે છે. કેમ કે આ ઔરંગઝેબ છે એ જ એ શાસક છે કે ભાઈ જેને સંગીત કલાનો વિરોધ કર્યો હોય, તે ઉપરાંત મૂર્તિ પૂજા હોય તેનો વિરોધ કરવો, ધાર્મિક ઉત્સવોનો વિરોધ કરવો, એ તમામ વસ્તુનો વિરોધ કરવો. ઓકે, તો એ કામ હતું મુખ્યત્વે ઔરંગઝેબનું. જે શાસકો તમે ઇતિહાસમાં જોજો, જે શાસકો જનરલી મોટાભાગે વિરોધ કરતા હોય, ખાસ કરીને કુતર્ક કરતા હોય, ઓકે, કોઈ પણ બાબતમાં વિરોધ મતલબ ન કરવાનો વિરોધ. હવે જેને જે ધર્મનું પાલન કરવું હોય એનો સ્વતંત્ર ઈચ્છા હોય, બરાબર છે, તમે એને વિરોધ કરો કે ન કરો એને તો કોઈ ફરક પડવાનો છે નહીં. પણ જે શાસક હંમેશા તમે ઇતિહાસમાં જોજો, જે શાસક આડીઅવળી રીતે વિરોધ કરવું ને એ બધી વસ્તુને ખાસ કરીને દબાવવાની, સપ્રેસ કરવાની જે કોશિશ કરતો શાસક હશે, એના ટાઈમ પિરિયડમાં એનું જે એડમિનિસ્ટ્રેશન હશે, એના જે ડેવલપમેન્ટના કામ હશે એ બિલકુલ નહીં હોય, બરાબર છે, ઝીરો લેવલ પર હશે. અત્યારે પણ તમે જુઓ અને ઇતિહાસમાં પણ, હિસ્ટ્રીમાં પણ તમે જોઈ શકો છો. અને એવું જ કંઈક ઔરંગઝેબના ટાઈમ પિરિયડમાં હતું. અકબરના ટાઈમ પિરિયડમાં, જહાંગીરના ટાઈમ પિરિયડમાં તો હજુ સારા એવા વિકાસના કામોને બધું વસ્તુ થતી હતી. પણ જ્યારે ઔરંગઝેબનો જ્યારે ટાઈમ પિરિયડ આવે છે, બરાબર છે, તો એના ટાઈમ પિરિયડમાં કોઈ વિકાસના કામ સારા થતા નથી. અને જેને કહી શકાય કે મતલબ જ્યાં જુઓ ત્યાં વિરોધ ને એ બધી વસ્તુ, બરાબર છે, ખાસ કરીને મૂર્તિ પૂજાનો વિરોધ કરવો, સંગીત કલાનો વિરોધ કરવો, ઓકે, અલગ અલગ જે ધર્મના ઉત્સવો હોય એનો બધો વિરોધ કરવો, એ બધું. અને આના કારણે શું થાય કે ભાઈ એના ટાઈમ પિરિયડમાં ઘણા બધા વિદ્રોહો થાય. કેમ કે આવી બધી વસ્તુઓ થાય તો ભાઈ સ્વાભાવિક વાત છે, કોઈને પ્રજા હોય, પ્રજાજન કોઈ પણ હોય, તો એને ખાસ કરીને તમે એ રીતે સપ્રેસ કરવાની કોશિશ કરો તો એ રિવોલ્ટ જ કરવાનું છે. 1857માં પણ આપણને આઈડિયા છે કે ભાઈ 1857નો રિવોલ્ટ જે ભારતના ઇતિહાસમાં, ખાસ કરીને આધુનિક ભારતના ઇતિહાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ જેનું નામ છે, બરાબર છે, 1857નો વિદ્રોહ, અંગ્રેજ સત્તા સામે હતો એ વિદ્રોહ. આના ટાઈમ પિરિયડમાં પણ ઘણા બધા વિદ્રોહ થયા, બરાબર છે. પણ આમ છતાં તમે જુઓ કે આ બાદશાહ જે હતો એ શક્તિશાળી હતો અને ઘણા લાંબા સમય સુધી ભારતના મોટા ભાગ પર શાસન કર્યું હતું. એટલે ખાસ કરીને સમજવાની વસ્તુ એ છે કે ભાઈ શાસક જે હોય એને ન કરવાના કામ કરેલા હોય એટલે પછી વહીવટમાં અથવા એડમિનિસ્ટ્રેશનમાં, કલામાં, એ તમામ જગ્યાએ જે છે પાછળ પડે અને ડેવલપમેન્ટના કામ જે છે એ પણ ન થઈ શકે. અને પ્રજા જે છે એ પણ દુઃખી, રાજા જે છે એ પણ દુઃખી, અને ઘણા બધા વિદ્રોહ થાય એ અલગથી. લોકોનો વિરોધ કરવો, મૂર્તિ પૂજાનો વિરોધ કરવો, ફલાણું ઠીકણું, એ બધી વસ્તુ પછી સ્વતંત્ર કોઈ પણ જો વ્યક્તિ હોય, બરાબર છે, એના ઉપર ડિપેન્ડ કરે છે. એટલે એના માટે તમે કોઈ પણ ફોર્સફુલી એ રીતે ન કરી શકો. ઓકે, તો એ રીતે ઔરંગઝેબને આપણે સમજ્યા. તો હવે આપણે વાંચવાની કોશિશ કરીએ કે બુકમાં શું આપેલું છે. તો ઔરંગઝેબ 1658થી લઈને 1707 સુધી શાહજહાંની નાદુરુસ્ત તબિયતનો લાભ લઈ તેના પુત્રો વચ્ચે સામ્રાજ્ય પર આધિપત્ય જમાવવા ભયંકર આંતરવિગ્રહ શરૂ થયો. શાહજહાંના મોટા પુત્ર દારાશિકોહ અને ઔરંગઝેબ વચ્ચે મુખ્ય સંઘર્ષ થયો. ઔરંગઝેબે પોતાના ત્રણેય ભાઈઓને એક પછી એક હરાવી તેમની હત્યા કરીને જેલમાં ધકેલી દઈને દારાની હત્યા અને મુરાદને જેલની સજા ગાદી પચાવી પાડી. અન્ય એક ભાઈ સુજાને હરાવી દેશનિકાલ કર્યો. ઔરંગઝેબે 50 વર્ષ સુધી રાજ્ય કર્યું. તેના રાજ્યમાં ઉત્તરે કાશ્મીરથી લઈને દક્ષિણે જિંજી અને પૂર્વના ચટગાંવથી લઈને પશ્ચિમના હિન્દકુશ પર્વતમાળાના વિસ્તારો સમાવિષ્ટ હતા.
ઔરંગઝેબ સુન્ની મુસ્લિમ હતો અને અત્યંત સાદું જીવન જીવતો હતો. તેણે અકબરની ધાર્મિક નીતિનો ત્યાગ કરી ધાર્મિક અસહિષ્ણુતા દાખવી હતી. તે સંગીત કલાનો, મૂર્તિ પૂજાનો અને ધાર્મિક ઉત્સવોનો વિરોધી હતો. તેના સમયમાં ઘણા બધા વિદ્રોહ થયા. તે એક શક્તિશાળી બાદશાહ હતો જેણે લાંબા સમય સુધી ભારતના મોટા ભાગ પર શાસન કર્યું. ફાઇનલી ઈસવીસન 1707માં તેનું મૃત્યુ થાય છે અને તેના મૃત્યુ બાદ નિર્બળ શાસકો ગાદી પર આવતા મુઘલ સામ્રાજ્યના પતનનો આરંભ થાય છે. તો આ રીતે આપણે ફાઇનલી અહીંયા મુઘલ સામ્રાજ્યના જેટલા પણ શાસકો હતા, જેટલા જાણવા જેવા શાસકો હતા, સ્ટડી કરવા જેવા શાસકો હતા, તેના વિશે આપણે જોઈ લીધું. હવે નેક્સ્ટ આપણે જે અલગ અલગ શાસકો જોવાના છે, 3 થી 4 શાસકો, એ રાજપૂત શાસકો વિશે જોશું. ખાસ કરીને મેવાડની આસપાસના જેટલા પણ શાસકો છે એના વિશે આપણે જોવાનું છે અને એ બધા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એમાંનું પહેલું નામ આવે છે રાણા સંગ્રામસિંહ. ઓકે, સંગ્રામસિંહ નહીં, રાણા સંગ્રામસિંહ. રાણા સંગ્રામસિંહ. હવે આ જે છે એ એકચ્યુઅલી તમે જુઓ કે બાબરના સમકાલીન અને મેવાડના રાણા હોય છે, રાણા સાંગા. ઓકે, જ્યારે બાબર મેં તમને ભણાવેલું હશે ત્યારે મેં તમને આનું પણ નામ લીધેલું હશે, બરાબર છે, કે ભાઈ બાબરના ટાઈમ પિરિયડમાં કન્ટેમ્પરરી ઇન્ડિયામાં મેવાડના રાણા સાંગા હતા. અને ખાસ કરીને ત્યારે મેં તમને એ પણ જણાવેલું હતું કે બાબર અને જે રાણા સાંગા છે એ બંને વચ્ચેના ખાંડવાનું યુદ્ધ થાય છે. તો એ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને ખાંડવાનું યુદ્ધ જે છે એમાં તમે જુઓ ક્યાંક ને ક્યાંક હારી જાય છે, રાણા સંગ્રામસિંહ હારી જાય છે અને ખાસ કરીને બાબર જે છે એ જીતી જાય છે અને એ રીતે મુઘલ સામ્રાજ્યની શરૂઆત થાય છે. પણ અહીંયા રાણા સંગ્રામસિંહ જે છે એ હારી જાય છે. તો બાબરના સમકાલીન મેવાડના રાણા સંગ્રામસિંહ રાણા સાંગા તરીકે પણ પ્રખ્યાત છે. તેઓ વીર અને સાહસિક હતા. અનેક યુદ્ધમાં વિજયી બન્યા હતા. જોકે બાબર સામેના ખાંડવાના યુદ્ધમાં તેમની હાર થઈ અને તેમનું સામ્રાજ્ય નહિવત થઈ ગયું. તો અહીંયા સુધી જે છે એ આપણે આજે રાખીએ છીએ. રાણા સંગ્રામસિંહ પણ આપણે સારી રીતે સમજી લીધું. હવે આપણે માત્ર 3 મહારાણા પ્રતાપ, તે ઉપરાંત વીર દુર્ગાદાસ રાઠોડ અને છત્રપતિ શિવાજી વિશે આપણે જોવાનું છે. ત્યારબાદ આપણે મુઘલ સામ્રાજ્યનું વહીવટ ને એ બધી વસ્તુઓ જોઈ અને ફાઇનલી આ ચેપ્ટરને ધી એન્ડ કરશું. તો આજે આપણે રાખીએ છીએ અહીંયા સુધી. ફરી એકવાર રિક્વેસ્ટ કરું છું, જે લોકોએ પાછળના લેક્ચર્સ, પાછળના વિડીયોઝ હજી સુધી નથી જોયા એ લોકોને રિક્વેસ્ટ કે પાછળના વિડીયોઝ ખાસ કરીને જોઈ લે, બિલકુલ પણ મિસ નથી કરવાનું. અને જો તમને વિડીયોઝ પસંદ આવે છે તો લાઇક કરવાનું રાખો. તે ઉપરાંત ચેનલને જે છે સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને પ્રેસ કરી દેવું, જેથી કરીને મને મોટિવેશન મળે. અને કમેન્ટ સેક્શનમાં જે છે ફીડબેક આપવાની રિક્વેસ્ટ, તે ઉપરાંત તમારા ફ્રેન્ડ્સ જોડે શેર કરવાનું. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ લેક્ચર. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. સ્ટે કનેક્ટેડ વિથ મી.